હલો વિદ્યાર્થી મિત્રો, તારીખ 4/4/2024 ના રોજ લેવાયેલ ગુજરાતી વિષયનું ધોરણ 4 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ છીએ. પ્રશ્ન 1 છે, આપેલ વાક્યમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. એ બિલાડી જરાય બિચારી નથી, તારા જમીન પર આવી ગયા છે, મને ગુજરાતી વાંચતા આવડે છે, મને કોઈ રમાડતું નથી, હું રોજ મોડે સુધી જાગું છું, હું રાત્રે મોડે સુધી જાગું છું. લેસન તો તારે જ કરવું પડશે. પ્રશ્ન 2, આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દો શોધીને લખવાના છે. કાગ, જળ, ન એવા શબ્દો છે, તો કાન, કાગ, જળ, કાળ અને જળ એવા શબ્દો થશે. ત્યાર પછી એ ઉદાહરણ હતું. હવે આપણે પેલું જોઈએ, કાન, તજ, ટ, તો કાન, કાજ, જટ, તજ, નટ એવા શબ્દો આપણે બનાવી શકીએ છીએ. પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ આપો. નીચેના પ્રશ્નોના જવાબ લખો. લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી શા માટે નીકળ્યું? તો લોહી જે ફરીથી કાપ્યું હતું તે છરી પર કપાસના ચીંડવાનો રસ લગાડેલો હતો. તે રસ અને લીંબુનો રસ મળે છે એટલે લીંબુમાંથી લોહી જેવું લાલ લોહી નીકળે છે. એટલે આપણને એવું લાગે છે કે લીંબુમાંથી લોહી નીકળ્યું. તમે એ ક્યાં જાદુ જોયા છે? કેવા લાગ્યા? મેં નાળિયેરમાંથી ચૂંડી કાઢવાનો જાદુ જોયો છે. તે જાદુ જોવાની ખૂબ જ મજા પડી. તે જાદુ મને ખૂબ જ ગમ્યું. બીજા જાદુની વાત કરીએ તો ખાલી બાકસમાંથી પુષ્પગુચ્છ નીકળવું, મજબૂત પેટીમાં પૂરેલા માણસને બહારથી આવતો જોવો વગેરે. આ જાદુ જોવાનું પણ મને ખૂબ જ ગમ્યું હતું. મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય? મારદડી રમતમાં જે રમત રમનારને છેલ્લે સુધી દડો વાગે નહીં તે વિજેતા કહેવાય. જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમને કયા કયા બાબતોથી બીક લાગે છે? મને કૂતરાની બીક લાગે છે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે. મને વંદાની પણ બીક લાગે છે કેમ કે મને તે જોઈને ચીતરી ચડે છે. મને બિલાડી જોઈને પણ બીક લાગે છે કેમ કે તે સામે ડર લાગે તેવો અવાજ કરે છે. તમે ખેતર જોયું છે, ત્યાં શું શું જોયું છે? આમાં ઘણું બધું લખી શકાય, પણ અહીંયા જુઓ, મેં ખેતર જોયું છે. ખેતરમાં મેં ઘઉં ઉગેલા જોયા છે અને ઘણા શાકભાજી પણ ઉગેલા જોયા છે. ખેતરમાં મેં એક નાનું મકાન પણ જોયું છે. ખેતરમાં મેં કૂવો પણ જોયો છે. તેની નજીક એક પાણી ભરેલી કુંડી પણ જોઈ છે. આવું બધું લખી શકાય. પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લિંગ અનુસાર વાક્યમાં ફેરફાર કરો. ગીતા કામ કરતી હતી, હવે એની જગ્યાએ પારસ લખ્યું તો પારસ કામ કરતો હતો. રાહુલ નિબંધ લખતો હશે, તો એની જગ્યાએ રીના લખું તો રીના નિબંધ લખતી હશે. જોઈએ, વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. ટોમ ને પછી વિરામચિહ્ન, અલ્પવિરામ મૂકશું. રવિવારે કામ કરવાનું ગમતું નહીં. વાક્ય કયા કાળમાં છે તે જણાવો. તો કૃષ્ણ ચોક્કસ દડો લાવી શકશે, આ ભવિષ્યકાળ છે. આપેલ વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે, તેમને છૂટા પાડી સાચું વાક્ય બનાવો. ઉદાહરણ છે, શિક્ષકે ગયા પછી જાદુ થઈ તૃપ્તિ અને અંશુલને કહ્યું. જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલને કહ્યું. ચહેરાના ભાવ માસીના ખુશીના બદલાઈને ગુસ્સામાંથી થઈ ગયા. એને બદલે સાચું વાક્ય શું થઈ જશે? માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. જોઈએ, આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો. કમુએ તાળીઓ પાડીને પછી પગલા પણ. તો હવે જો આપણે જે વાક્ય છે, હવે વધારે વાંચવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે. તો કેમ કે આવશે ત્યાં સંયોજક તરીકે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5, આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં લખવું. તો તમારી ટેક્સ્ટબુકમાં 160 નંબરના પેજ ઉપર આ ચિત્ર આપેલું જ છે. હવે આ ચિત્રમાં કૃષ્ણ અને તેના મિત્રો ગોવાળો એ શું ગેડી દડો રમતા દેખાય છે. તેની બાજુમાં એક નદી છે અને ગોવાળો અને કૃષ્ણ ગેડી દડો રમવામાં આનંદિત દેખાય છે. આવું ઘણું લખી શકાય. તમારી શાળામાં યોજાયેલ બાળ મેળાનું વર્ણન કરો. એ તમારી રીતના તમારા શબ્દોમાં તમે કરી શકો, અથવા તો તમે ખરીદી કરેલ હોય તેવી ખરીદી બજારનું વર્ણન કરવાનું છે.
પ્રશ્ન 7 આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. તો ઉદાહરણ આપ્યું છે માં એ પુત્રને વાલ કર્યું. શું છે ત્યાં? સોરી, માતાએ પુત્રને વાલ કર્યું. તો એમાં વાલ છે એ શું છે? ભાવવાચક શબ્દ છે. ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે, ઠંડી ભાવવાચક શબ્દ છે. તેણે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી, તો એ ભાવવાચક શબ્દ થશે એમાં ખુશી. ગોકુળ મજાનું ગામ છે, તો મજા એ ભાવવાચક શબ્દ થશે. હું વળી માખણની ચોરી કરું. પાંચમું, બોધરાજને પોતાના પર ગુસ્સો આવ્યો, તો ગુસ્સો એ ભાવવાચક શબ્દ છે.